નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 90 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 4 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની અને આગામી સમયમાં ભારતની ઇકોનોમી અને ભારતીય શેર બજાર પર શું ચેલેન્જીસ રહેવાના છે તેના પર આપણે ચર્ચા કરીશું. આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી મિત્રો. અહીંયા આપણે જે પણ વાત કરીશું એ તમારા શેર બજારના અને ભારતીય ઇકોનોમીના નોલેજને એન્હાન્સમેન્ટ મળે તેના પર આપણું પૂરેપૂરું ફોકસ રહેશે. અહીંયા આપણે કોઈ ચાર્ટ કે કોઈ ટ્રેડિંગ પેટર્ન પર ચર્ચા નહીં કરીએ, ના કોઈ શેરના ટાર્ગેટ પર ચર્ચા કરીશું. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો. અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, સપ્તાહની શરૂઆત સોમવારના દિવસે ઘણી પોઝિટિવિટી સાથે થઈ. 161 પોઈન્ટ ઉપર આપણે 23,928 લેવલ પર નિફ્ટી ઓપન થયું અને ત્યારબાદ આખા વીકમાં વોરની ઇન્ટેન્સિટી ભલે વધી હોય કે ઘટી હોય, પરંતુ આપણા માર્કેટે પોઝિટિવ સેન્ટિમેન્ટ બતાવ્યું છે આખા સપ્તાહમાં, જે રિટેલ ઇન્વેસ્ટરની સાથે સાથે ભારતીય શેર બજારનો મૂડ સુધારવા માટે ઘણું જરૂરી હતું. ઘણા લાંબા સમયથી માર્કેટ એક નેરો રેન્જમાં કામ કરી રહ્યું છે. 24,500 થી લઈ અને નીચે 23,800 ની રેન્જ માર્કેટે પકડી રાખી છે. તો આ સપ્તાહમાં પણ આપણે જ રહ્યા. સપ્તાહનું ક્લોઝિંગ એટલે આજનો દિવસ આપણે તો 24,383 પર બંધ થયા છે. આપણે પોઝિટિવ સેન્ટિમેન્ટ કહેવાય. સપ્તાહનો ઉચ્ચતમ સ્તર આજના દિવસે આપણે ટચ કર્યો 24,429. તો માર્કેટમાં આખા સપ્તાહમાં સેન્ટિમેન્ટ બન્યા તેની પાછળ કારણ છે. તો કારણ મિત્રો વાત કરીએ તો સપ્તાહની શરૂઆતમાં આપણે જોયું કે બ્રેન્ટ ક્રૂડનો ભાવ $92-93 આસપાસ હતો અને મિડ સપ્તાહ જેવા પોઝિટિવ સેન્ટિમેન્ટ બનતા ગયા બ્રેન્ટ ક્રૂડને રિલેટેડ. વોરની ઇન્ટેન્સિટી તો હજી ચાલુ જ છે, તેમાં અપડાઉન જે પણ આવતા હોય, આપણે તમને પહેલા જ કહ્યું છે કે આપણને એકચ્યુઅલ વોર જોડે કોઈ મેટર જ નથી. આપણને જે પ્રોબ્લેમ છે એ બ્રેન્ટ ક્રૂડના જે વધતા ભાવ છે તેનાથી આપણે સફર કરીએ છીએ. તો બ્રેન્ટ ક્રૂડના ભાવ આપણને એક સમયે $92-93 આસપાસ હતા અને એક સમયે $85 નીચે પણ ગયા હતા. આજના દિવસે પણ આપણે ઓલમોસ્ટ $85 થી $86 આસપાસ ટ્રેડ કર્યું. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં જેવો ઘટાડો થયો તેવું મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ક્રૂડના ભાવનો ભારતના રૂપિયા જોડે સીધું કનેક્શન છે. તો જેમાં પોઝિટિવિટી આવી અને 96.20 આપણા રૂપિયાનું ઉચ્ચતમ નેગેટિવ સ્તર હતું. ત્યારબાદ જેવા પોઝિટિવ ન્યૂઝ આવ્યા તેવું રૂપિયામાં પણ આપણે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોયા અને આજના દિવસે આપણે 95.40 નું લેવલ જોયું, જે તેના નેગેટિવ લેવલથી ઓલમોસ્ટ 80 પૈસા રિકવર કર્યું. 80 પૈસા એ આમ સાંભળવામાં બહુ નાની રકમ લાગે, પરંતુ મોટી વોલ્યુમમાં ઘણી ઇમ્પેક્ટ કરે. તો 80 પૈસા રિકવર થવું એ ભારતીય રૂપિયા માટે સારું કહેવાય. તેની સાથે સાથે આપણે જોઈએ તો ગોલ્ડમાં પણ આ સપ્તાહમાં બહુ નેરો રેન્જમાં કામકાજ થયું. 1,43,750 નો હાઈ આપણે સોમવારના દિવસે જોયો હતો અને ત્યારબાદ 1,42,000 ની અંદર 1,41,800 ની આસપાસ આપણે તેનો લો જોયો. તો આ એક 2,000 પોઈન્ટની નેરો રેન્જમાં ગોલ્ડે કામકાજ કર્યું છે. તો સપ્તાહમાં જે ઘટના બની મિત્રો, એક જ ડાયરેક્શનમાં માર્કેટ ચાલ્યું. એક પણ દિવસ આપણે એવું નથી જોયું કે પેનિકની સિચ્યુએશન ક્રિએટ થઈ. તો આ પેનિકની સિચ્યુએશન ના ક્રિએટ થવા પાછળ પણ એક ઇન્ડિકેશન હતું જે આપણે દર વખતે ચર્ચા કરી છે, જેનું નામ છે ઇન્ડિયા વિક્સ. ઇન્ડિયા વિક્સ પર ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ મિત્રો, જો તમે ટ્રેડર હો તો. ઇન્ડિયા વિક્સ ઘણું બધું ઇન્ડિકેશન આપતું હોય છે. 12.66 નું લેવલ હતું ઉચ્ચતમ સ્તર સપ્તાહની શરૂઆતમાં અને આજનો જે ક્લોઝિંગ છે મિત્રો એ ઘણો પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. 11.78 ના લેવલ પર આપણે સપ્તાહમાં ક્લોઝ થયા છે. તો ઇન્ડિયા વિક્સે ઘણી બધી પોઝિટિવ સેન્ટિમેન્ટ લેવલમાં ઘટાડો થતો હોય. ઓપ્શન્સના જે પ્રીમિયમ છે એ ઓછા પ્રીમિયમ પર મળતા હોય છે, મતલબ તેના ભાવ જે છે એ ઓછા રહેતા હોય છે અને માર્કેટમાં જે પેનિકની સિચ્યુએશન જે થતી હોય છે ઘટાડો થતો હોય છે. મતલબ એક દિવસમાં તમને જે 200-300 પોઈન્ટની જે મુવમેન્ટ આવતી હોય છે નિફ્ટીના કે સેન્સેક્સના જે પણ લેવલ હોય છે તેમાં ઘટાડો થતો હોય છે અને માર્કેટ તેની એક જ સ્ટ્રેન્થ પકડીને કરતું હોય છે. તો વિક્સનું લેવલ ખૂબ મહત્વથી તમારે ધ્યાન આપવું જોઈએ. તો આ તો થઈ 4 ઇન્ડિકેટર કે 4 પરિબળો જે આપણે દર વખતે વાત કરતા આવીએ છીએ. હવે આ સપ્તાહમાં એક મહત્વપૂર્ણ ડેટા પ્રસ્તુત થયા મિત્રો, જે છે આઈઆઈપી ના નંબર. આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. જૂન મહિનાના જે આઈઆઈપી ના નંબર જે પ્રસ્તુત થયા છે મિત્રો એ 5.2% થી વધી અને 23 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યા છે અને એનું ઉચ્ચતમ સ્તર જે આવ્યું છે 7.3% આવ્યું છે. તો આ જે નંબર આવ્યા છે મિત્રો એ ઘણી બધી માહિતી શેર કરે છે.
ઘણી બધી માહિતી કહેવા માંગે છે. મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં સુધારો થવાથી આ નંબર આપણને આ જોવા મળ્યા છે. આ નંબર જે આવ્યા છે મિત્રો, એ આગામી ભારતની મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ જે પણ થીમ છે તેને સપોર્ટ કરે એવા છે. આગળ આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છે કે ભારતને જો ડેવલપ નેશન બનવું હોય, કે ભારતને એક વિકાસશીલ દેશ બનવું હોય, તો ભારતે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર કામ કરવું પડશે. તો મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ સેન્ટિમેન્ટ પોઝિટિવ થવાથી આઈઆઈપી ના જે નંબર આવ્યા છે એ સુધરીને આવ્યા છે. તો આગળ આપણી નજર રહેશે આઈઆઈપી ના નંબર. કંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. આઈઆઈપી ના નંબરની સાથે મિત્રો એક મહત્વપૂર્ણ નંબર બેંકોએ જાહેર કર્યા છે, અને આ નંબર જે જાહેર કર્યા છે એ આંકડા હું તમને બોલીશ તો તમને થોડું ખૂચશે. 26,170 કરોડ. હા, આ નંબર જે મોટો આંકડો મેં તમારી સામે પ્રસ્તુત કર્યો, 26,170 કરોડની રકમ તમામ ભારતીય બેંકોએ તમારી, મારી અને આપણા મિત્રો, આપણા પરિવારના બેંક એકાઉન્ટમાંથી બેંકોએ વસૂલ કરી છે એઝ અ પેનલ્ટી. આ પેનલ્ટી શું છે મિત્રો? આ પેનલ્ટી છે મિનિમમ બેલેન્સની, જે મેન્ટેન ન કરવા પાછળ બેંક આપણી પાસેથી વસૂલ કરે છે. તો આમાં ઉત્તરોત્તર કેમ વધારો થઈ રહ્યો છે? તો મિત્રો, જ્યારથી પણ ભારતમાં લોકડાઉનની શરૂઆત થઈ હતી, લગભગ 6 વર્ષ પહેલા ભારતમાં લોકડાઉન આવ્યું હતું, ત્યારબાદ ભારતમાં યુપીઆઈના ટ્રાન્ઝેક્શનમાં જે છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ખૂબ ઘણો વધારો થયો છે. તો ત્યારે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે, ત્યારે જે રિટેલ પબ્લિક જે છે તેઓ પાસે બેંકોએ આ ચાર્જ વસૂલ કરવાનું શરૂ કર્યું છે. અને ખાસ કરીને જે પ્રાઇવેટ બેંકો છે તેમાં જોઈએ તો આરડી અને આઈસીઆઈસીઆઈ બેંક, તેઓએ પોતાના મિનિમમ બેલેન્સના જે ચાર્જીસ જે છે તેમાં ઘણો વધારો કર્યો છે. તો યુપીઆઈના યુઝેજ વધવાનું આ એક માઠી અસર આપણે આપણા પોકેટ પર પડી એવું સ્પષ્ટ રીતે આપણે દેખાઈ રહ્યું છે. તો યુપીઆઈના જે પણ ટ્રાન્ઝેક્શન જે છે તેમાં જે પણ તમે ટ્રાન્ઝેક્શન કરતા હો, તો એકવાર તમારે તમારું મિનિમમ બેલેન્સનું ક્રાઇટેરિયા તમારે વેરીફાઈ કરી લેવું જોઈએ. ત્યારબાદ જ તમારે આગળ પ્રોસીડ કરવું જોઈએ, કારણ કે આમાં તમારું જે એવરેજ બેલેન્સ જે છે એ કાઉન્ટ થતું હોય છે, નાખી જે તે દિવસના બેલેન્સ પર તમારું કાઉન્ટ થાય. હવે આ સપ્તાહમાં આપણે જોયું કે પોઝિટિવ સેન્ટિમેન્ટ બન્યા અને માર્કેટ ઓલમોસ્ટ પોઝિટિવ ઝોનમાં જ કામ કર્યું. તો તેની પાછળ એફઆઈ અને ડીઆઈ નો બહુ મહત્વનો રોલ હતો. એફઆઈ ની વાત કરું મિત્રો, તો મારી પાસે હાલમાં 4 દિવસના જે પણ ડેટા છે તેમાં સરપ્રાઇઝિંગલી આ વખતે એફઆઈ નું બાઇંગ આપણા લોકલ પ્લેયર કરતા વધારે થયું. આપણા લોકલ પ્લેયરોએ આ સપ્તાહમાં 2-3 દિવસ આપણે ચર્ચા પણ કરી આપણા માર્કેટ મૂડ સેશનમાં કે ડીઆઈ હવે પ્રોફિટ બુક કરવાનું શરૂ કર્યું છે. તો તેની કાઉન્ટરમાં આપણે જોયું કે એફઆઈ હવે આ સપ્તાહમાં ઓવરઓલ જોઈએ તો આ સિઝનમાં અને આ ક્વાર્ટરમાં જોઈએ તો આ જૂન મહિનામાં એફઆઈએ વેચાણ ઓછું કર્યું હતું, અને તેની સામે જુલાઈ મહિનામાં એફઆઈ પોઝિટિવ આપણને દેખાયા. તો આ વીક પણ 5,671 કરોડનું એફઆઈએ બાઇંગ કર્યું છે. જે 4 દિવસના મારી પાસે ડેટા છે તેની વાત કરું છું. આ મેં કેશના ડેટા તમારી સામે શેર કર્યા. તેની સામે ડીઆઈ આપણા લોકલ પ્લેયરોએ બાઇંગ કર્યું છે 3,127 કરોડનું. તેઓએ પ્રોફિટ બુક કરીને પણ ઓલમોસ્ટ 3,127 કરોડની બાઇંગ કરી છે. હવે એફઆઈ ઇન્ડિયામાં થોડાક સમયથી થોડા પોઝિટિવ બન્યા છે. તેનું કારણ હું તમારી સામે પ્રસ્તુત કરું. હવે વૈશ્વિક લેવલ પર હવે જે પણ ઉથલપાથલ થઈ રહી છે, ખાસ કરીને કોરિયાના માર્કેટથી લઈ તાઇવાનના માર્કેટમાં જે પણ એઆઈની સ્ટોરી જે છે તેમાં હવે પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. આ સપ્તાહમાં આપણે જોઈએ તો કોરિયાના માર્કેટે 15-20% મુવમેન્ટ એક જ દિવસમાં આપણને બતાવી. ગઈકાલના દિવસમાં કોરિયન માર્કેટ 12% નીચે હતું. આજના દિવસમાં આપણે તમે કદાચ ટ્રેક કર્યું હોય તો કોસ્પી માર્કેટ, જે કોરિયાનું માર્કેટ છે, તે 17% ઉપર છે. તો ત્યારે પણ વૈશ્વિક લેવલ પર ઉથલપાથલ થાય છે, અને એઆઈની સ્ટોરી જ્યારે પણ પ્લે થશે તેની અસર ભારતીય બજાર પર પણ પડશે. હવે વૈશ્વિક લેવલ પર એઆઈની સ્ટોરી એ બની રહી છે મિત્રો કે એઆઈના રિલેટેડ જે પણ સેક્ટર છે એ હવે ઓવર વેલ્યુ બની ગયા છે, અને ઓવર વેલ્યુ બનવાની સાથે તેમાં હવે પ્રોફિટની જે પણ સંભાવનાઓ છે તેઓ ઘટી ગઈ છે. હું એવું નથી કહી રહ્યો કે પ્રોફિટની સંભાવનાઓ ઘટી ગઈ છે, કે હવે પૂરેપૂરો ફ્લો ભારતીય શેર બજાર પર આવશે. હું થોડો એવું સાઉન્ડ કરી રહ્યો છું, પણ આગળ તમને વાત કરીશ કે એફઆઈ એક સાથે ઇન્ડિયામાં નહીં આવે તેનું પણ કારણ હું તમારી સામે શેર કરીશ. તો એઆઈના જે પણ સેક્ટર છે, એઆઈ રિલેટેડ જે પણ ઇન્વેસ્ટમેન્ટ બહારના માર્કેટમાં થયું છે, હવે ઇન્વેસ્ટરોની સાથે કંપનીઓ પણ સાવધાન થઈ ગઈ છે કે હવે ઓવર ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ નથી, અને તેના નંબર આપણને સાફ રીતે એઆઈ રિલેટેડના જે પણ શેર છે તેમાં આપણને દેખાઈ રહ્યા છે. ભારત પર એની અસર ઓછી પડશે જો વૈશ્વિક લેવલ પર એઆઈ રિલેટેડ જે પણ નેગેટિવ સેન્ટિમેન્ટ આવશે, કારણ કે ભારતનું એઆઈમાં એક્સપોઝર ખૂબ ઓછું છે.
અથવા નહીવત પ્રમાણમાં છે. તો જ્યારે વૈશ્વિક લેવલ પર એઆઈમાં કંઈ પણ નેગેટિવ ન્યૂઝ આવશે તો ભારતના આઈટી સેક્ટર પર તેની પોઝિટિવ સેન્ટિમેન્ટ બનશે. તો એફઆઈની વાત કરી હતી મેં થોડા સમય પહેલા. તો એફઆઈ તો ભારતમાં હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે શું તમારું તમામ રોકાણનું પ્લાનિંગ જે છે તમારે પૂરેપૂરા પૈસા એક સાથે હવે રોકી દેવા જોઈએ? તો તેનો જવાબ છે ના. તમારે મિત્રો તમારે જે પણ રોકાણ હોય, તમારે પ્લાનિંગ હોય, તેને એસેટ એલોકેશન કર્યા વિના તમારે કોઈ પણ રોકાણ ડાયરેક્ટ એક સાથે કરવું ના જોઈએ. એસેટ એલોકેશન તમારા માટે એક કી પ્લેયર હોવું જોઈએ. અને એસેટ એલોકેશન કઈ રીતે કરવું તેના પર તમારે જો વિસ્તૃતમાં માહિતી જોઈતી હોય કે પર્સનલી તમારે તમારા પોર્ટફોલિયોનું ગાઈડન્સ વાયા મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કરવું, તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. તો હવે એફઆઈ ઇન્ડિયામાં એક સાથે કેમ નહીં આવે તેનું કારણ હું તમને કહું. હવે આપણને ખબર જ છે આ સપ્તાહમાં યુએસએના જે રેટ કટ પર ચર્ચા થઈ હતી અને રેટ કટ તેઓએ સ્થિર રાખ્યો છે. તો યુએસએમાં હવે ટ્રેઝરી યીલ્ડના જે રિટર્ન છે તે તેમના 10 યરના હાઈ પર પહોંચી ગયા છે. 4.7નું તેઓનું રિટર્ન છે 10 યર બોન્ડ યુએસએના. અને 30 યરના જે યુએસ ટ્રેઝરી બિલના જે બોન્ડ છે તેઓ 5.2 પર પહોંચી ગયા છે. આ તેમનું 2007 પછીનું ઉચ્ચતમ સ્તર છે. તો આ એક વૈશ્વિક લેવલ પર જે છે એક પેનિકની સિચ્યુએશન ફ્યુચરમાં ક્રિએટ કરી શકે છે. તો જ્યારે વૈશ્વિક લેવલ પર કંઈક પેનિકની સિચ્યુએશન યુએસએ તરફથી આવશે તો પછી યુએસએ ની સાથે એફઆઈ તમામ જગ્યાએથી પોતાના પૈસા પાછા ખેંચશે. જો 4.7% અને 5.2% જો એફઆઈ ને પોતાના દેશમાંથી વગર કોઈ રિસ્ક લીધે મળતા હોય તો પછી એફઆઈ બીજા દેશમાં કેમ આવે અથવા એક સાથે કેમ આવે? આવશે તો ખરા. ભારતીય શેર બજાર હાલમાં સસ્તું તો બન્યું છે, પરંતુ ભારતીય શેર બજાર હાલમાં એટલું એટ્રેક્ટિવ પણ નથી કે તેઓ એક સાથે પોતાના પૈસા ડિપ્લોય કરે. અને જો એક સાથે ડિપ્લોય કરશે તો તેઓ એક્ઝિટ પણ એ રીતે કરશે જેવું હાલમાં કોરિયામાં બની રહ્યું છે. 9,300નું લેવલ કોરિયાએ આ માર્કેટમાં આ યરમાં ટચ કર્યું અને હાલમાં તેમનું લેવલ જે છે 6,500ની આસપાસ છે. અને ગઈકાલના દિવસે આપણે 6,000ની અંદર પણ જોયું. હું કોસ્પીના ઇન્ડેક્સની વાત કરું છું, સાઉથ કોરિયાના ઇન્ડેક્સની. તો એફઆઈનો ફ્લો જો એક સાથે આવશે તો પછી એક સાથે બહાર પણ જશે. હું ભારતમાં એક સાથે ના આવવાના કારણો ઓલરેડી મેં તમારી સામે પ્રસ્તુત કર્યા છે. એક તો ભારતનો રૂપિયો દર વર્ષે ધારવા કરતા વધારે પડતો ડિટોરિએટ થઈ રહ્યો છે. તેની સાથે ભારતમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જે સ્ટોરી છે તે એફઆઈ માટે નેગેટિવ સેન્ટિમેન્ટ બની રહી છે. અને તેની સાથે ભારતના જે પણ કંપનીઓના પરફોર્મન્સ છે તેમાં સુધારો આવવો ખૂબ જરૂરી છે. તો ભારતની કંપનીઓના હાલમાં રિઝલ્ટ ચાલી રહી છે. Q1ના રિઝલ્ટ પર આપણે રોજ રાતે હું તમારી સામે નંબર પર નજર સેશન પર આંકડા પ્રસ્તુત કરું છું. તો આગામી આપણે નજર રાખવી પડશે કે આગામી મોન્સૂન સિઝનની સાથે ભારતના ક્વાર્ટરલી રિઝલ્ટના નંબર કઈ રીતના આવી રહ્યા છે. હાલમાં જે પણ રિઝલ્ટ પર આપણે ચર્ચા કરીએ છીએ તેમાં મેજરલી કોઈ એક્સિડન્ટ આપણને જોવા મળ્યો નથી. તો આ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ગણી શકાય. તો આગળ હવે આપણે શું કરવાનું? તો આગળ મિત્રો તમારે હું દર વખતે જે કહું છું, તમારે એસેટ એલોકેશનના માધ્યમથી તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડના જે પણ રોકાણ છે એ કન્ટિન્યુ રાખવા જોઈએ. હાલમાં તમારે કોઈ પણ તેમાં છેડખાની કરવાની નથી. તમારે તમારા પોર્ટફોલિયોને ટાઈમ ટુ ટાઈમ રિવ્યુ કરતા રહેવું જોઈએ. હું રિવ્યુ કરવાની વાત કરી છે. રિવ્યુનો મતલબ એ નહીં કે તમારે કોઈ એક્શન લેવાની છે. એક્શન લેવાનો વારો જ્યારે પણ આવશે ત્યારે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. કે એક્શન લેવાનું મન થાય તમને ત્યારે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમારે તમારા વર્તમાન પોર્ટફોલિયોનો રિવ્યુ જો અમારી પાસે કરાવવો હોય તો તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. હવે આપણે મળીશું આગામી સપ્તાહે. ત્યાં સુધી આપણા માર્કેટ મૂડ અને નંબર પર નજર સેશન રોજ રાતે ચાલુ રહેશે. તમારા કંઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે અમને કોમેન્ટમાં જણાવો. અન્યથા અંગતમાં સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી સુરક્ષિત રહો. સ્ટે સેફ. જય હિન્દ. વંદે માતરમ.